ભારતના ઇતિહાસને ઉજ્જવળ કરનાર કેટલીક રત્ન સમાન સ્ત્રીઓમાં જેની ગણના કરી શકાય એવી એક સ્ત્રી એટલે સબરી, જેમના વિશે દરેક લોકો જાણવા ઈચ્છુક હોય છે. તો ચાલો આપણે ભક્ત સબરી વિશે વિસ્તારપૂર્વક જાણીએ. સબરીના પિતા ભીલોના મુખી હતા. તેનું નામ અજ હતું. સબરીનું અસલી નામ શ્રમણા હતું, જે ભીલ સમુદાયની શબર જાતિ સંબંધ ધરાવે છે. સમય જતાં તેનું નામ સબરી થયું. સબરીની માતાનું નામ ઇન્દુમતી હતું. સબરી બાળપણથી કંઈક અલગ હતી, જે પશુ પંખીઓ સાથે અલૌકિક વાર્તાલાપ કરતી હતી. આથી બધા આશ્ચર્યજનક થઈ જતા, પરંતુ સબરીની આ હરકત બધાથી પર હતી. સબરીની માતાએ કોઈ બ્રાહ્મણને આવી હરકત વિશે પૂછ્યું કે સબરી પશુ પંખીઓ સાથે કંઈ વાતો કરે છે. ત્યારે તે બ્રાહ્મણ કહે છે, તે વૈરાગ્યની વાતો કરે છે, આથી તેના લગ્ન કરી નાખો. ધીરે ધીરે સબરી મોટી થવા લાગે છે. સબરીનો જન્મ જે ભીલ જાતિમાં થયો હતો, તે જ ભીલ સમુદાયમાં સબરીના લગ્ન કરવા જઈ રહ્યા હતા. તે ભીલ જાતિના નવયુવાન હતો. બીજા દિવસે ઘણા બકરાને ભોજન માટે બલિદાન આપવું પડશે. આ વાતની જાણ થતાં તેણે તેની માતાને વિનંતી કરી કે આ પ્રાણીનો વધ બંધ કરી દે, પરંતુ તેની માતાએ જણાવ્યું હતું કે આપણે ભીલ છે અને તે તેનો નિયમ છે કે અહીંયા જાનનું આગમન આવી રીતે કરવામાં આવે છે. સબરી ઘણી વિનંતી કરે છે, પરંતુ તેની માતાએ કડક શબ્દોમાં તેને કહ્યું કે તેઓ ભીલ જાતિના છે અને ભીલ જાતિમાં એવી પરંપરા છે કે મહેમાનોનું સ્વાગત આ ભોજન દ્વારા જ કરવામાં આવે છે. સબરી આ વાત સહન કરી શકી નહીં. સબરી એવું ઈચ્છતી નહોતી કે તેના કારણે આટલા બધા જીવોની હત્યા કરવામાં આવે. પછી સબરી કોઈને પૂછ્યા વગર રાત્રે ઘર છોડીને જંગલ તરફ નીકળી ગઈ. તે જંગલમાં ઋષિમુનિઓની ઝૂંપડીમાં પહોંચી અને ત્યાં તેને આશ્રય માંગ્યો, પરંતુ તે ભીલ જાતિની હોવાને કારણે ઋષિઓએ તે આશ્રય આપ્યો નહીં. અંતે માતંગ ઋષિએ તેને તેમના આશ્રમમાં રહેવા માટે આશ્રય આપ્યો. સબરી તેની વર્તણૂક અને કાર્યકુશળતાથી તમામ આશ્રમવાસીઓની પ્રિય બની ગઈ. માતંગ ઋષિએ તેમના દેહ ત્યાગ સમયે સબરીને કહ્યું કે ભગવાન રામ એક દિવસ તમને મળવા આ ઝૂંપડીમાં જરૂર આવશે. તમે તેમની પ્રતીક્ષા કરજો. મિત્રો, રામાયણની એક મહાન કથામાંથી આ તમને એક ટચુકડી વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.